ગુરુ તો ક્યાંક ક્યાંક તમે જો તમારા ઘરની અંદર તપાસ કરો ને તો ક્યાંક ક્યાંક તમારી નાની એવી દીકરીની અંદર દીકરાની અંદર આવીને બોલી જાય, મમ્મી આટલો ગુસ્સો કેમ કરે છે, પપ્પા આટલો ગુસ્સો કેમ કરો છો? તમારા દીકરા દીકરીની અંદર આવીને બોલી જાય છે. પરંતુ આપણે એ પકડાતા નથી. બોલ કે એ બોલ એના છે. કોના? તો કે ગુરુના છે. એમ કે એને કાંઈ નડતું નથી. ગુરુ તત્વ છે એ ગમે એની અંદર આવીને બિરાજમાન થઈને તમારી રક્ષા પણ કરી જાય, તમને જ્ઞાન પણ આપી જાય, તમને બોધ પણ આપી જાય, ને તમને રસ્તોય બતાવી દે. તમને માયામાં આમ ગોળ ફેરવી અને વળી પાછા બહારે કાઢી લે કે જો આવું 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 હતું, હવે આવતો રે બહાર, ધ્યાન રાખજે, હવે બીજી વખત ન જતો, બીજી વખત ન જતી. આમ રહી રહીને ગંગાજીમાં જાતા 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 રહી ગયા, જાતા જાતા રહી ગયા. તો બચાવ્યા કેવી રીતે? ગુરુજીએ કીધું તું કે નથી જાવું, નથી જાવું, નથી જાવું, નથી જાવું. કોક તો એ દરારથી સ્નાન કરવા માટે જાય અને પછી રહી 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 રહીને માંડ 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 બહાર આવે. પછી બીજી વખત કાંઠેથી સ્નાન કરી લે ને, ગંગાજલનું ચરણામૃત લઈ લે, પ્રણામ કરી લે, પણ ગુરુના વચન વાલા કરવા માંડે. પછી જાય. એમ આવા અનુભવ આપણને કેટલી વખત થયા, પણ આપણે બધું ભૂલી જાય. ભૂલતા વાર ન લાગે ને આપણને. ભૂલકણા